અમદાવાદ શહેરના વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે। ચાંદખેડા, સાબરમતી, વાડજ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે। તો અષાઢી બીજ એટલે અમદાવાદમાં વરસાદની ગેરંટી। આ વર્ષોથી ચાલી આવતી જે પ્રક્રિયા છે તે આજે પણ જોવા મળી રહી છે। લાંબા સમયથી અમદાવાદની જનતા વરસાદની રાહમાં હતી। હજી પણ સમગ્ર અમદાવાદ શહેરમાં વરસાદને લઈને જાણકારી નથી। કેટલાક વિસ્તારોમાં અમદાવાદ શહેરમાં વરસાદને લઈને જાણકારી મળી રહી છે, પરંતુ જ્યાં પણ વરસાદ આવ્યો છે ત્યાં આગળ સારો એવો વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। હાલમાં વાડજ છે, બોપલ છે, ચાંદખેડા, જ્યાં તમામ વિસ્તારોથી સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ મેઘરાજા મહેરબાન થયા છે। મેઘો અષાઢી બીજના દિવસે વરસવાનો શરૂ થઈ ગયો છે। તો એક તરફ રથયાત્રા અમદાવાદ શહેરમાં પોળ વિસ્તારમાંથી પસાર થઈ રહી છે। રથ જે છે તે મોસાળથી પરત આવી રહ્યા છે। બીજી તરફ અમદાવાદ શહેરમાં વરસાદી જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। તો અમદાવાદમાં વરસાદી માહોલ છવાયેલો છે। અષાઢી બીજે અમદાવાદમાં વરસાદ, બોપલ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। રથયાત્રાના દિવસે અમદાવાદમાં વરસાદ શરૂ થયો છે। બોપલમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાની જાણકારી મળી રહી છે। તો અલગ અલગ વિસ્તારની અંદર વરસાદની તીવ્રતા જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારોની અંદર ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે, કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। પરંતુ અષાઢી બીજના દિવસે વરસાદ થવાને કારણે અમદાવાદની જનતા ખુશખુશાલ પણ જોવા મળી રહી છે। તો અમદાવાદમાં અષાઢી બીજના દ્રશ્યો એક તરફ ભારે વરસાદ બોપલ જેવા વિસ્તારની અંદર છે, ચાંદખેડા વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે।